નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, પેન્શનો માટે ખુશખબર આવી છે. 18 મહિનાનું બાકી ડીએડીએસ ચૂકવણી બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું ડીએડીએસ રોકી રાખ્યું હતું, તે બાબતે મિત્રો ઘણા પેન્શનરો અરજી કરી રહ્યા છે કે તેમને ડીએ બાબતે અંતર્ગત કોઈ મહત્વની અપડેટ આપવામાં આવે. તો ડીએ બાકી કોવિડ-19 મહામારી દરમિયાન નાણાકીય દબાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનોના મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહતમાં ડીઆરમાં 18 મહિનાનો મોટો વધારો અટકાવી દીધો હતો. પરંતુ તાજેતરના અપડેટ મુજબ સરકારે જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારી 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થાના પૈસા ક્યારે મળશે. તો મિત્રો, આના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. જો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. ડીએ બાકી ડીએસ કોવિડ-19 મહામારી દરમિયાન નાણાકીય દબાણ હળવું કરવા માટે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનોના મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારો 18 મહિના માટે સ્થગિત કરી દીધો હતો. આ સ્થગિત માર્ચ 2020માં લાગુ કરવામાં આવ્યો હતો. નયા પગલાંથી જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના 3 હપ્તાના પ્રભાવિત થયો, જેનાથી સરકારી તિજોરી પર બોજ હળવો થયો. તો મિત્રો, તમે જાણો છો કે 2020થી 2021 મિત્રો આજે 2020થી જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021થી આ 3 હપ્તાનું 18 મહિનાનું ડીએડીએ સરકાર દ્વારા કોરોના સમયગાળાને પહોંચી વળવા માટે આ કોરોના ડીઆર રોકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારશ્રીને ઘણા રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવ્યું છે કે તેમની હવે આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે, તેઓ ડીએડીએસ તેમને જે છે તે બાકી ડીએડીએસ ચૂકવવામાં આવે મિત્રો. તો સરકાર શું કહે છે? ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્રીય કર્મચારીઓને આશા હતી કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી 18 મહિનાનું મોંઘવારી ભથ્થું ડીએ ચૂકવવામાં આવશે. કર્મચારીના સંગઠનોએ પણ આ મુદ્દે સતત ઉઠાવ્યો હતો અવાજ મિત્રો. જોકે સરકાર સંસદમાં ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ડીએ ચૂકવવાની કોઈ યોજના નથી. તો મિત્રો, તમે જાણો છો કે તમે જોઈ પણ શકો છો હાલ કોરોના સમયગાળા દરમિયાન જે આર્થિક સ્થિતિ ક્યાં હતી હવે ક્યાં છે. તો મિત્રો, ઘણો બધો સુધારો થયો છે. આ ડીએડીએસ 18 મહિનાનું ડીએડીએસ ફક્ત ડીએડીએસ નથી, કેમ કે જે પેન્શનોના પોતાના માટે, તેમના પરિવાર માટે ઘણા બધા જે પૈસા છે, તેમને ઘણા બધી જે દવા માટે જરૂરિયાત માટે ઘણી જરૂરી છે. તો સરકારશ્રીને તમે જાણો છો કે તે સમયમાં મિત્રો હવે તો મિત્રો જે કોરોના આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે, તો હવે તેમને પણ પૈસા ચૂકવવા જરૂર છે મિત્રો. સરકારે સંસદમાં શું કહ્યું છે? કોવિડ મહામારી દરમિયાન નાણાકીય બોજ ઘટાડવા માટે સરકાર સાંસદોને તેમના મુસાફરી ભથ્થા અને પેન્શનના ઘટાડો કરવાનું કહ્યું. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી તાજેતરમાં લોકસભાના એક પ્રશ્ન જવાબમાં વાત કરી હતી કે તેમણે એમ પણ કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 રાજકીય કોષીય ખાત 9.2 સુધી પહોંચી ગઈ, જ્યારે હવે તે બજેટ અંદાજ 25-26માં ઘટીને 4.4 થઈ ગઈ છે. આમ છતાં સરકાર સ્પષ્ટ કરી છે તે સમયે બધા કરાયેલા ડીએના હપ્તા હવે આપવામાં આવશે નહીં મિત્રો. તો હાલમાં ડીએની સ્થિતિ શું છે? હાલમાં કેન્દ્રીય કર્મચારીના પેન્શનના ડીએ 55% છે. જુલાઈ-ડિસેમ્બર 2025ના આગામી સુધાર સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં 3% વધીને 58%ની થવાની ધારણા છે. તે જ સમયે આ નવો દર દિવાળીની આસપાસ લાગુ થવાની સંભાવના છે મિત્રો. તો આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.